એ ચાંદની અહીં તો અહીં બેસ. અરે હવે તું કામ ન કર, હવે તું આરામ કર. કામ કરવાની કાંઈ જરૂર નથી, કામ બધું હું કરી નાખીશ. અરે પણ વિક્રમ, આ કચરો કેટલો પડ્યો, હું નહીં કરું તો કોણ કરશે? હવે એ કચરો છે નહીં તો વયો જાય, પણ હું શું કહું છું, તું તારા મા બાપના ઘરે જવાની નથી ને? ક્યારે જવાની છો? જવાની તો હતી પણ હજી જોની બાપુ નથી લેવા આવ્યા. એવું છે? બાપુને કહી તો દીધું છે ને? હા, કહી તો દીધું છે તો પણ પૂછી જોઈ ફોન કરીને. બાપુ ન આવે તો હું મૂકી જાઉં. એટલે આવો 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 મામા. કેમ છે જમાઈ? બેહો બેહો બેહો. અહીં આમ બેસ થોડીક. હું આને ઈ જ કહેતો હતો કે તારા બાપાજી આવ્યા નહીં. અરે એનો ફોન મારે આવી જ ગયો તો એટલે મેં કીધું હાલો ને ફોન આવ્યો છે તેડી આવું કીધું. હા, તો તારા બાપા તને લેવા આવી ગયા. જો કેટલા 100 વર્ષ જીવવાના છે. બાકી તબિયત પાણી તો બધાયના હારા છે ને? એકદમ મજા મજા છે. તો વાંધો નહીં. તો હવે તૈયારી કરો, જાઓ કપડા બપડા લેતા આવો. આવ્યા છે તો હું કંઈક રાંધી નાખું કે જમીન જવાનું છે કે? અરે જમવા હું રોકાય, અમથું ક્યાં ઈ હવે કામ કરી શકે એમ છે. અને તું હવે છે ને ટિફિન લાવીને ખાજે હો. હા, મારી ચિંતા ન કરતો તમ તારે. એને તમે શાંતિથી હાંસવો, મારું તો હું રોડવી નાખીશ. કે તારે આવવું છે મારે હારો હાર? ના 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 ના, આને લેતા જાઓ ખાલી. હા તો ભલે હો. વિક્રમ, તમે હાલો નહીં. ના ના, હવે તું જા જા, તારું ધ્યાન રાખજે. જા, ઓલો સામાન લઈ લે તારો. હાલ ઊભી થા, શાંતિથી જાજો. થોડુંક આમ જો આનું હાસવજો બાપુ, ધ્યાન રાખજો. અરે હાસવાના તો હોય જ છે ને, બાકી ધંધા પાણી કેમ હાલે? જો કામકાજ તો બાપુ હાલ્યા જ કરે છે, કાંઈ ઘટતું નથી. પૈસાની કોઈ ચિંતા ન કરતા, ધ્યાન રાખજો. અને દવાખાના ટાઈમે મને ફોન કરજો, હું આવી જઈશ. બરોબર? અરે કાંઈ વાંધો નહીં. હો, બાકી હારા સમાચાર આવે ને એટલે તરત ફોન કરીશું. હા તે વાંધો નહીં. હાલો. હા હવે આને શું વાર છે? હાલો બસ. બાપુ. થઈ ગઈ તૈયાર? હા, હા, કપડા ને એવું કાંઈ લેવાની જરૂર નથી. કેટલા કપડા તારા ન્યા ભીડ્યા છે, હું ખોટા આમથી આમ ફેરઈ કરવા. હા સારું હાલો તે. એ હાસવીન રહેજો ને ધ્યાન રાખજો. એ હા. એ સારું હાલો. હાલો વિક્રમ, તમે તમારું ધ્યાન રાખજો, હું જાઉં છું. હા, આવજો અને ધ્યાન રાખજે. એ હા. અને દવાખાનામાં પગ ને એટલે ફોન કરજે પછી કઈ કામ હોય તો. હા. હવે આ તો ગઈ છે, હવે ઘરનું કામ બધું હું કરી નાખું. આ હંજવારી હું કાઢી નાખું. હાશ. આ તો ઘરવાળી ગઈ તો બધા કામ તો મારે કરવા પડે છે. સારું તકલીફ તો પડે. ઓ ભાઈ, લાગે આપણે હંજવારી કાઢવીને, ભાણા ધોવાનું, પાણી ભરવું, રાંધવાનું. ઘરવાળી વગર 1 મિનિટે હાલે તો નહીં હો. હાલે, પાણીના ગોળા તો ભરી લઉં. આ તો તાળું તપી ગયું, નમવું પડશે. પેલા ગોળો કેમ પકડો? એલા કોઈ છે? એ કોઈ? એ ધોડ ધોડો ધોડો ગોળ દે. લો, ખોલો ખોલો આ જલ્દી. ક્યાં હું તું પાણી પી નહીં જવી પડે? એલા મારી વહુ છે કે નહીં? હા, ઈ ગઈ એના બાપાના ઘરે. એટલે જ તને કહેતો તો મારી જેમ વાંધો રહેવા લગન ન કરાય. એલા વાંઢો રહી તો આ વાંઢો છું, આ એકલો છું એટલે જ કામ કરવું પડે. ઈ હતી તારે ક્યાં મારે કામ કરવું પડતું હતું? તો વાંઢામાં મજા છે, પાણીમાં મજા નથી. એલા એવું નથી. એલા ભાઈ, તને લાગે પાણીલા હોય ને તો આ બધી બળતરાને ખાવાની? તું હાસુ મને ઓલી ગઈ ને તેદું જો હાથે ભાણા ધોવા પડે છે, ખાવાની વળતરા, પાણી ભરવાનું, આ ગાયને નીરવાનું, હંજવારી કાઢવાની, કેટલા કામ. ઓલી ગઈ ને હું સવારમાં જાગું તાર નાસ્તો બાસ્તો બધું રેડી હોય. ઓલી વહી ગઈ પછી તો બહુ તકલીફો પડે છે. હું યાર, ઈ વાત સાચી તારી. હે ઈ વાત હવે આનો કઈક રસ્તો કરવો પડશે. હું રસ્તો કરવો? આનો રસ્તો મારી આગળ નથી, પણ એક માણસ આગળ રસ્તો છે. કોણ? વાંઢા. હે? હા, એને તો બધા રસ્તા હોય. તો આપણે જાવી. હવે હું કંટાળ્યો કામ કરીને. વાજાને કે કાંઈક રસ્તો આપ તો કાંઈક રસ્તો નીકળે. હાલો જઈ જઈ. આ તો મૂકી દે પણ. હા તો મૂકી દો. હાલ આંડો આજ મૂકી દો. હા, હાલ મૂકી દે. હાલ હાલ. હાલ. તમે વાટલડી જોજો દલની ડેલીએ, કે તમે વાટલડી જોજો દલની ડેલીએ, કે તમને લઈ જાશું મારી મેળીએ. લા વિકુડો ની આ કેમ આયા? જો મજા? વાંઢા. કેમ છે વિકુડા? બા મજામાં. લા હે ગોર, હા, કેમ તું તો પણ ખાઈને ખાઈને ફૂલી ગયો પણ. આમ જો આ ગોર દાદા છે ને, મને કે આપણે વાજા પાસે જાવી. હું થોડોક એક પ્રોબ્લેમમાં ફસાણો છું. ઈ તો વિકુળા મને ખબર પડી જ જાય. હા આપણા ગામમાં કાંઈ પ્રોબ્લેમ હોય હા. એટલે મારી જ પાસે આવે. એટલે મારી પાસે આવે ને એટલે મને ખબર પડી ગઈ કાંઈ પ્રોબ્લેમ હોય ને તો જ આવો.
બોલ શું હતું? એટલે એમાં એવું છે કે મારા વહુ છે કે નહીં, હા મારે અત્યારે ડિલિવરીનો સમય હાલે છે, એના બાપા મારે નહીં, મારા વહુને. અલા એમ બોલ ને. અલે મને હું થયું તું એમ બોલે ને કે મારે ડિલિવરીનો ટાઈમ હાલે અને એમાંય પાછું તારું પેટ નીકળી ગયું છે બહાર. તું તો સમજ પેલા. આ બોલો બીજું બોલો. એ એના બાપા એને તેડી ગયા. હા હવે ઘરે બધા કામ મારે કરવા પડે છે, હંજવારી મારે કરવાની, ભાણા મારે ટોકના, પાણી ભરી ભરીને મને તાળવું દુખી ગયું. તો અમારે કરવું હું એમાં કઈક રસ્તો દે તું. ગાયોને નીલ નાખવાની. હા, એવા તો કેટલાય કામ છે. તો વિકુળા હા આ તો બધાને પ્રશ્ન હોય. હા. આના રસ્તા તો બે છે મારી પાસે. હું બે રસ્તા તારે કામ લાગશે. તો કયા? બોલ ને. એલા ગોર બાપા શાંતિ રાખો, કેમ કે વિકુળો છે ને ખાધે પીધે ને પૈસેથી સુખી માણસ છે એટલે એને વાંધો નહીં આવે. જો એ કદાચ ને કામવાળી રાખશે ને તોય વાંધો નહીં આવે. પણ કામવાળીમાં કેવું થાય ખબર? ઘરમાં આપણી વસ્તુ આડે નવડી પડી હોય તો એ બધું હાથ ફેરો મારીને વહી જાય. એટલે વિકુળા એક તને જો એક વાત કહું, હું કદાચ ને જો તને પોહાય ને હા તો ઈ કરાય. હું પણ ઈ તો કે તારી હું ને આવતા 9-10 મહિના થઈ જાય. હા, એટલા મહિના હજી તો અહીંથી ગયો જ છે એટલે બધું વાર તો લાગશે. છોકરું થોડુંક મોટું થાય પછી જ મોકલશે. તને વાંધો ન હોય હા તો એક મારા ધ્યાનમાં એક છોકરી છે હા. ના, હું તને તારું ઘરઘણો કરાવી દઉં. એટલે બીજા લગન? અલા વિકુળા આવું તો હાઈલાત કરે યાર. ને સાંભળ, હા તારી બાયડીને આવતા 9 થી 10 મહિના થાય હા. બરાબર, ત્યારે કે તું એકલો શું કરીશ યાર? જો આમ તો છે ને તને દુઃખી જોતા છે ને મારો જીવ બળે યાર. ને હું એમ કહું છું આવું તો બધા કરે જ છે, કોઈને કાંઈ ટેન્શન પણ નથી. એમને ઓલી જ્યારે બે ભેગ્યું થાય તારે ઈ તો જે બહુ વાર છે, 9-10 મહિનાની કેટલાની? 10 મહિનાની. હા હા. ઈ તારે થાય ને. હું બેઠો છું ને ટેન્શન ઓલા લ્યો છો. એવું છે? હા તો હાલ મને બતાય તારા ધ્યાનમાં હોય તો પાક્કું કોઈ. ને? હા, છે પણ જો કોઈ ધ્યાનમાં? વિકુળા, તું ભાઈબંધ ₹1,00,000 મારું કમિશન લાગશે. કમિશન તને મળી જાય પણ તારા ધ્યાનમાં છે છોકરી કોઈ? પટાકો છે. એવું છે? હાલ હાલ. સાહેબા મને નીંદલડી ના આવે રે, સાહેબા તારા સોનલિયા સતાવે, સાહેબા લખીને તું હું શું કરું, હવે મૈયરમાં અલા ધીરે રે મને ખબર જ છે કે તને હવે મૈયરમાં મંડળું નહીં લાગે. એટલે જો હું તારી આટું છે ને સારો છોકરો ગોતીને લાયો. હા એલા જાડિયો ગોતી લાયો તું મારી હાટુ. અલી પૂજા, ઈ છોકરો નથી, ઈ તો છે ને ગામનો ગોર છે. એટલે ઓય વાજા મારું થતું જ થવા દે ને. પણ હવે આપડા ગોર બાપા જો, આમ સાંભળ, આ તો ગોર છે અને આ છે ને જો સાંભળ, હું એમ કહું છું, અને જમીન અને જો ફૂલ પૈસા ટકે સારું છે, 2 4 વ્હીલ છે, સિટીમાં 3 મકાન છે અને કાચો કુવારો છે ને બીજું શું ખબર, એકનો એક છે. એટલે જો મારું આનીથી એક સારું માંગવું નહીં આવે. એટલે મારું કેમ તું બી થઈ જાય પેલા હિચકા બહુ ખાધા આવે તે. જો આમ જો જોડી પરફેક્ટ છે હો. હા એ રેડી. હા હો. મેં તને આવું જ કીધું કે આવો છોકરો ગોતીને લાવજે હારો મારી હાટુ સંસ્કારી ને એવો. કેમ ગમે ને? જો મારી આપણી બેની હાઈટ એક હરખી જ છે જો. હા જો હા જોડી જાઉં છે આપણે. તમને વાંધો નથી ને? ઈ પાકું વાજા હા. મને ગમી ગઈ એને પૂછો તો હું ગમું નહીં, આ છું. તો અમારે એમાં એવું છે, અમે છે ને એને કીધું કે તારા લગ્ન થઈ જાય તો આપણે પાર્ટી કરશું, એમ પાર્ટી દેવાની ઈ વાત અમે કરી છે. પૂછ તો વાજા ગમું છું એને. તને ગમે છે ને? હા છોકરો સારો છે, હાલ છે આપણે વાંધો નહીં હાલો. રેડી ને? હા તને ગોર બાપા કાંઈક કહે છે, આપણા ઓલા પૈસા પાછા થયા ને નક્કી ઈ પાછા મને આપી દેજો હો. હો ને? તો હાલો હાલો વાંધો નથી કઈ હાલ હાલ. હલા ગોર બાપા, હા આમાં કેવું છે ખબર, હા વિપુલાનું તો કામ થઈ ગયું. હા. તો જો એને ન કહેતા હો, મેં તો છોકરી પાસે પૈસા માંગ્યા અને વિકુળા આગળ માંગ્યા. અને જો આપણો છોકરી કાંઈ કુંવારી નથી, છોકરી 2 છોકરાની વાત છે. આપણો રોલ જ કરવાનો હતો. વિકુળા દેવ કે મને કુંવારી મળી ગઈ, હવે કાંઈ કુંવારી થોડી મળે. તો એક કામ કરજે પાછો, પેમેન્ટ મને મળું છો ને ગુના પાછો. અલ્યા લઈ જજો ને. પણ જો આ વાત આપણા બે વચ્ચે જ રહી જો. હાલો હાલો. હાલો હાલો આમ જો વૈયાવો આમ જો. હવે છે ને આપણે આ જ ઘરમાં તમારે રહેવાનું છે બરાબર. મસ્ત બધું કામકાજ તમારી રીતે બધું સંભાળી લેજો હો. તો આપણો બંગલો હતો ને, ઈ તો બંગલો એને કીધો ને, શહેરમાં છે બંગલા. હમણાં થોડોક ટાઈમ આમ જો ગામડામાં તમે શેર થઈ જાવ
પછી આપણે શહેરમાં જઈશું. પછી ગાડી છે આપણે 2 4 વ્હીલ. આ ગાડી તો જો ને આ સામે પડી, એ આપણી જ ગાડી છે. હા, અને બીજી 2 ગાડી છે ને એ ભાડે આપી છે, સાઈડમાં ભાડાનું. એટલે આપણે મહિને શું છે 65,000 રૂપિયા ભાડું આવ્યા કરે ને ગાડીનું. એટલે તમે હવે શાંતિથી છે ને આરામ બારામ કરો હો. અને આ તમારું જ ઘર છે એમ સમજીને રહ્યો આપણે. હાલો હું થોડું કામ બામ કરી નાખું. હા તો જાઓ, કામ કરી નાખો. બસ અંદરથી વાળવાનું ચાલુ કરો, જાઓ. વાહ ભાઈ વાહ, વાજા મસ્તીની છોકરીને મેળ આવી ગયો છે. હવે મારે જે કામ કરવાની બળતરા હતી એ તો બધી માથેથી ગઈ. હવે નિરાશ થઈ ગઈ. હવે હે ભગવાન, આમના હાલ્યા કરે 8-10 મહિના પછી જોયું જાય શું થાય. ઓલા ગોર બાપા, હા ઓલા મગન દાદા ની આપણા ગામના, હા હા એના માંગાની મને વાત આવી છે. એની આટો છોકરી ગોતું છું, એટલે ના આપણો ખર્ચો નીકળી જાય. મારી વાત સાંભળ. હા બોલો. ઓલા વિકુડાની જોવા ગયા તા આપણે, હા તો નાઈ ઓલી બોલી હતી કે આ સાડીઓ મારું થાતું નાઈ તે પગ આડો કર્યો અને આ તું મગન દાદા હાટું ગોટે, મારે હાટું નથી બૂન જ બતાતો. અલા ગોર બાપા, તમે ટેન્શન ન લ્યો, તમે ટેન્શન ન લ્યો, બધું થઈ જશે. ક્યારે? અરે વાજા, એ કેમ છો ભાભી? મજામાં? સારું સારું. આ જો મારો મુન્નો હા હું લઉં શું નામ રાખ્યું? આયુષ. આયુષ. આમાં ઢીંગલો ડાયો ડાયો છો? વિક્રમ ક્યાં છે? વિક્રમ? હા હા, વિક્રમ ઘરે જ છે. હા તો એને કહેતા નહીં હોય, મારે એને સરપ્રાઈઝ આપવા. હા, અમે નહીં કહી. જાઓ તમે જાઓ. જોઈને જાજો. ધીમે ધીમે જજો. બાપુ ટાટા. ટાટા ટાટા. વિકુડો મરી ગયો. મારી વાત સાંભળો, હા આપણને તો ખબર ય નહોતી કે આ ત્યાં આવશે. આવશે. હા હવે વિકુળા શું થાય? ગોર બાપા, જો મને તો ટેન્શન થાવ મળી છે. આપણે બે બાજુથી પૈસા લઈ લીધા છે. હવે કાઈ ન કરાય, આપણે હળવેકથી ફરી જવાય. હાલ ગોર નીકળાય નહીં છે. નહીં તો? તું હરી જા, પણ મારે તો મારી દોસ્તી નિભાવવી પડશે. મારે વિકુડાને કેવા જવું પડશે. તો તું એને કેવા જા. જો હું તો છે ને ભાઈ, માર નથી ખાવાનો, બરાબર? મને તો પૈસાથી મતલબ. તું મને જા. પૈસા મળ્યા એટલે હું તો એને ઓળખતો નથી. વિકુળો કોણ છે એ મને નથી ખબર હતી. હા, તું તો જા. તું ગોર માર ખાવા જા. હા, જા, જા, હું તો જો આ આવ્યો. મારે ગમે એમ કરીને વિકુડાને પેલા જાણકારી દેવી પડશે કે તારી ઓ આવી ગઈ છે. ભાગવા દે. આયુષના પપ્પા, ઓ આયુષના પપ્પા, આ વિક્રમ ક્યાં ગયા? દેખાતાય નથી. વિક્રમ ક્યાં ગયા છે? વિક્રમ, ઓ વિક્રમ, વિક્રમ ક્યાં ગયા છે? દેખાતાય નથી. લાગે છે ને પપ્પા આવે. પપ્પા, હા વિક્રમ. શું છે આ બધું? કોણ છો તું? અરે તું કોણ છે? હું વિક્રમની વહુ. તું વિક્રમની વહુ છે કે હું વિક્રમની વહુ છું? હું વિક્રમની વહુ છું. હવે હાલતી થા, હું વિક્રમની વહુ અરે છું. હાલતી તું થા, હું વિક્રમની ઘરવાળી છું. 10 મહિના થઈ ગયા લગ્ન કર્યા નહીં મેં. અરે મૂર્ખી, 10 મહિના કઈથી થઈ ગયા હોય? હું વિક્રમની વહુ છું ને આ વિક્રમનું છોકરું છે. તું કોણ છે? હું વિક્રમની વહુ છું. તું વિક્રમની વહુ છે એમ? હું વિક્રમની વહુ છું. હા, હું વિક્રમની વહુ છું. તું ક્યાંથી વિક્રમની વહુ છે? હું વિક્રમની વહુ છું. તું ક્યાંથી વિક્રમની વહુ છે એમ તો કહું? બોલાય વિકુડાને પૂછી લે. હું હા તો વિક્રમની વહુ પૂછી લે છું. તારા વિક્રમને. તું પૂછી લે. વિક્રમ મારો છે, તારો મારો નહીં. છે. 10 મહિના થઈ ગયા લગ્ન કર્યા ને તું કોણ છો ને આજકાલ ની આવીને? તે 10 મહિનાથી કરાય છે, મારા 2 વર્ષથી છે. આ ટાબરિયું મારું ને વિક્રમનું છે ને તું કઈથી અરે આવી એ ગઈ? તો કુંવારો છે પણ. કુંવારો નથી, તારો હગો પરણેલો છે. હું એની વહુ છું ને આ એનો છોકરો છે. તું પૂછી લે વિક્રમ ને, કુંવારો છે ને પછી મેં લગ્ન કર્યા. 10 મહિના થઈ ગયા માં લગ્ન. તું આજકાલ લઈને તું કે મારો વર્ષે મારો વર્ષે ઈ. અને કોણ સમજાવે? અરે તને કહું છું, તને સમજ નથી પડતી. તું પૂછી લે વિક્રમ ને જઈને. વિક્રમને નથી હું એની પૂછ્યું. વહુ છું. હું એની વહુ છું. હું વિક્રમની વહુ છું. અરે હું વિક્રમની વહુ હું છું. વિક્રમની વહુ છું. અરે હું વિક્રમની વહુ હું છું. વિક્રમની વહુ છું. હાલ જલ્દી ઘરે જાવું. એ ગોર દાદા, એટલા બધા ધોળો શું કામ? હું છું. વિકુડા હા, જે ખાવાનું નહોતું ને ધાર્યું નહોતું ઈ જ છું. કેમ હું છું? તારી ઓ આવી પાછી. ઓલી પેલી ઘરવાળી હા હા. તો મેં કઈ કીધું નથી ને તે? ના ના મેં નથી કીધું. વાજા તો ભાગી ગયો, પણ મેં વિક્રમમાં દોસ્તી નિભાવવા જવું પડે. વાહ ગોર દાદા વાહ, તમે ભાઈબંધી નિભાવ્યો. મને જલ્દી મારા ઘરે જાવ દે, નકર ધક્કો થઈ જાય બહુ મોટા પાયે. હો હું આવું. હવે તમે આગળ જો. વિકુડા એની જૂની વહુ ને નવી વહુ હું થાય છે તમે આગળ જો. હું તો ભાગું. અરે તને કીધું ને વિક્રમ મારો છે. અરે વિક્રમ મારો છે. અરે વિક્રમની અરે વહુ હાલ છે. વિક્રમ મારો છે. અરે કીધું ને એકવાર કે મારો છે.
તારી જાતની તે મને લાફો માર્યો, હું તને 2 મારે. કીધું ને તને તે વિક્રમ મને મારો 3 લાફો માર્યા, હું તને 4 લાફો મારી. 1 2 3 4. અરે તું બૈરી છે કે હું જે વિક્રમ મારો ઘરવાળો મારો છે? ઘરવાળો છે વિક્રમ. અરે મારો છે. મારો છે તો મારો ઘરવાળો છે વિક્રમ મારો ઘરવાળો છે કીધું ને વિક્રમ મારો ઘરવાળો છે. બાજુમાં મૂકો મૂકો શું કામ બાંધો છો બે? અરે એમ કે છે કે મારો વર છે, મેં કીધું વિક્રમ મારો અરે વર છે. વિક્રમ મારો છે. અરે મારા છે ઓય. મારો વિક્રમ તારો ઘરવાળો નથી અને તારો ઘરવાળો નથી. વિક્રમ છે ને તમારા બેયનો ઘરવાળો છે. હા તું વહી ગઈ ને, હા બરાબર બધી વાત. તું મને મૂકીને વહી ગઈ ને, પછી હું હાચે ભાણા ધોતો, હાચે પાણી ભરતો તો મને માથે તાળું તપી ગયું તું. પછી આ બિચારી આવી અને મારે એને લગ્ન કર્યા અને ઘરને બધાને હાંસવું. અરે એ બિચારી છે તો હું ક્યાં જાય? અમારું છોકરું ક્યાં જાય? તો તારે વિચાર ન કરે? તું મને મૂકીને વહી ગઈ. મેં કેટલા દિવસ એકલા હેરાન થતો, ફોન નહોતી કરતી તું કે તમે શું કરો છો, ખાધું કે નહીં. હું તને કીધું નતું કે વિક્રમ હાઈલ મારી જોડે તો હું લેવા અહીંયા રહ્યો? એટલે હું ત્યાં ઘર જમાઈ બનવા આવું. હવે મારી વાત સાંભળી લો, જો તમારે બેને હંપીને રહેવું હોય તો આપણે રહેવું છે, નકર હું પંખે છે ને બાંધી એને મરી જાઉં છું. ના ના એવું તો મારે ક્યાં જાવું, એવું નહીં કરવાનું હે? વિક્રમ. નહીં. તો હવે હું કરશો બે? હંપીને રહેશો? બોલ, રહેશ તું? હા, હસબન્ડ રહીશું. તું રહેશ? હે? હા. બસ આપણે મુન્નન નામ હું રાખ્યું? અરે આયુષ. અરે લે બા ડીંગલો. આ જો નાનો ભાઈ લે. આ કેવો મસ્તી ડીંગલો છે કા? ઢીંગલો. હાલો આપણે લાપસી લાડવા ખાઈએ. હાલો ડીંગલો હાલો.